ક્યારેય એવી કોઈ પ્રતિમાની કલ્પના કરી છે જે જાણે આકાશ સાથે વાતો કરતી હોય? બસ એવું જ કંઈક છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. પણ શું આ વાત માત્ર એની ઊંચાઈની જ છે કે પછી એની પાછળ એક આખી કહાની છુપાયેલી છે? ચાલો આજે એની ભવ્યતા અને એની પાછળની ગાથા બંનેને નજીકથી જાણીએ. 182 મીટર, જરા વિચારો તો, આ કોઈ સામાન્ય આંકડો નથી. આ એ ઊંચાઈ છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાભરમાં સૌથી ઊંચી પ્રતિમાનો દરજ્જો અપાવે છે. એક એવું સ્મારક જેની હાજરી તમે દૂર દૂરથી પણ અનુભવી શકો. પણ આ ઊંચાઈ કેટલી છે એનો અસલી અંદાજ તો ત્યારે આવે જ્યારે આપણે એની સરખામણી દુનિયાના બીજા પ્રખ્યાત સ્ટેચ્યુ સાથે કરીએ, જેમ કે ન્યૂયોર્કનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. એના કરતાં લગભગ બમણું ઊંચું, અને રિયોના ક્રાઇસ્ટ ધ રિડીમર કરતાં તો લગભગ 5 ગણું ઊંચું. ખરેખર આ તો અકલ્પનીય છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલાં એની વિશાળતા અને ભવ્યતા વિશે વાત કરીશું. પછી જેમને આ પ્રતિમા સમર્પિત છે એ લોખંડી પુરુષને યાદ કરીશું. ત્યાર પછી એની પાછળની અદ્ભુત એન્જિનિયરિંગ પર નજર કરીશું. પછી એ પણ જોઈશું કે શું આ ખરેખર એકતાનું પ્રતીક છે, અને છેલ્લે એના લાંબા ગાળાના પ્રભાવને સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, એક ભવ્ય પરાક્રમ. સમજીએ કે આ પ્રતિમાનું કદ એને કેટલું ખાસ બનાવે છે. જુઓ, આ માત્ર એક પ્રતિમા નથી, પણ ગુજરાતમાં નર્મદા નદીના કિનારે ઊભેલું આધુનિક ભારતનું એક ગૌરવશાળી પ્રતીક છે. આજે દુનિયાભરમાં એની ઓળખ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે થાય છે, અને એ ભારતના એન્જિનિયરિંગ કૌશલ્યનો એક જીવંત પુરાવો છે. હવે વાત કરીએ આપણા બીજા વિભાગની, લોખંડી પુરુષને સન્માન. આટલું ભવ્ય સ્મારક આખરે કોને સમર્પિત છે? ચાલો એ મહાન વ્યક્તિત્વ વિશે જાણીએ જે આ પ્રતિમાની પ્રેરણા છે. આપણે વાત કરી રહ્યા છીએ સરદાર વલ્લભભાઈ પટેલની, જેમને આખો દેશ લોખંડી પુરુષના નામે ઓળખે છે. તેઓ આઝાદ ભારતના પહેલા નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા, અને એમણે એક એવું કામ કર્યું જે એ સમયે લગભગ અશક્ય લાગતું હતું: વિખરાયેલા ભારતને એક કરવાનું. એમની દ્રષ્ટિ શું હતી? એમના જ શબ્દોમાં સમજીએ. એમણે કહ્યું હતું, મારી એક જ ઈચ્છા છે કે ભારત એક સારો ઉત્પાદક બને અને દેશમાં કોઈ ભૂખ્યું ન રહે. આ માત્ર રાજનીતિ નહોતી, પણ એક એવા દેશનું સપનું હતું જ્યાં દરેક નાગરિક સુખી અને સન્માનભેર જીવી શકે. પણ એમનું સૌથી મોટું અને ઐતિહાસિક યોગદાન હતું 562થી પણ વધુ રજવાડાઓને એક અખંડ ભારતમાં જોડવાનું. વિચાર તો કરો, એ કેટલું મોટું કામ હશે. બસ આ જ કારણે આધુનિક ભારતના નિર્માણમાં એમનું સ્થાન અત્યંત મહત્વનું છે, અને એટલે જ આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતાની પ્રતિમા નામ આપવામાં આવ્યું છે. તો હવે ત્રીજો વિભાગ, એક પ્રતીકનું એન્જિનિયરિંગ. આટલી વિરાટ પ્રતિમા આખરે બની કેવી રીતે? ચાલો એની પાછળની એન્જિનિયરિંગની કમાલ પર એક નજર કરીએ. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જાહેરાત થઈ 2013માં અને 2018માં તો પ્રતિમા તૈયાર. વિચાર કરો, માત્ર 5 વર્ષમાં આટલો મોટો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો. આટલા મોટા સ્કેલના પ્રોજેક્ટ માટે આ એક રેકોર્ડ સમય કહી શકાય. આ પ્રતિમાના બહારના ભાગ માટે લગભગ 1700 ટન કાંસાનો ઉપયોગ થયો છે. હવે 1700 ટન એટલે કેટલું? સમજો કે સેંકડો મોટા હાથીઓનું વજન ભેગું કરીએ, બસ એટલું. આના પરથી જ આ પ્રોજેક્ટની વિશાળતાનો અંદાજ આવી જાય છે. તો આ બન્યું કઈ રીતે? એની રીત બહુ રસપ્રદ છે. પહેલાં તો પ્રતિમાના કેન્દ્રમાં કોન્ક્રીટના 2 મજબૂત ટાવર બનાવવામાં આવ્યા. પછી એની આસપાસ સ્ટીલનું એક જાળીદાર માળખું ઊભું કરાયું, અને છેલ્લે એની ઉપર હજારો કાંસાની પેનલ્સને એક એક કરીને ખૂબ જ ચોકસાઈથી જોડવામાં આવી. એટલે કે આ પ્રતિમા અંદરથી બહાર તરફ બનાવવામાં આવી છે. સારું, અત્યાર સુધી આપણે એની ભવ્યતા અને ઇતિહાસની વાત કરી, પણ દરેક મોટા પ્રોજેક્ટની જેમ આની સાથે પણ કેટલાક સવાલો અને અલગ અલગ મંતવ્યો જોડાયેલા છે. તો ચાલો હવે એના પર એક નિષ્પક્ષ નજર કરીએ. અને એમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર બધા માટે એકતાનું પ્રતીક છે? ચાલો આ મુદ્દાની બંને બાજુને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, એક તરફ ઘણા લોકો આ પ્રતિમાને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક, સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ અને ભારતના એન્જિનિયરિંગની એક મોટી સિદ્ધિ માને છે. તો બીજી બાજુ કેટલાક લોકો એના પાછળ થયેલા જંગી ખર્ચ, પર્યાવરણ પર તેની અસર અને જાહેર પૈસાના ઉપયોગને લઈને ગંભીર સવાલો પણ ઉઠાવે છે. આ બંને દૃષ્ટિકોણ પોતાની જગ્યાએ મહત્વના છે.
આ ચર્ચાઓની વચ્ચે એ જોવું પણ જરૂરી છે કે આ સ્મારકની જમીન પર એટલે કે વાસ્તવિકતામાં શું અસર થઈ છે. ચાલો આપણા 5મા અને અંતિમ વિભાગમાં એની સામાજિક આર્થિક અસરો પર નજર કરીએ. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો એના ઉદ્ઘાટન પછી દર વર્ષે અહીં આવતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે આ એક ખૂબ જ મોટું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અને આટલા બધા પ્રવાસીઓ આવે એનો સીધો ફાયદો સ્થાનિક અર્થતંત્રને થાય છે. પ્રવાસનથી થતી આવક, આસપાસના લોકોને મળતી નોકરીઓ અને આખા વિસ્તારમાં થયેલો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, આ બધી તેની હકારાત્મક આર્થિક અસરો છે જેને નજરઅંદાજ ન કરી શકાય. એટલે એક વાત તો સાફ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રતિકાત્મક સ્મારક નથી રહ્યું, પણ એણે આખા વિસ્તારના પ્રવાસન અને વિકાસ માટે એક શક્તિશાળી એન્જિન તરીકે કામ કર્યું છે અને તેની અસર આજે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને અંતે આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે. આવા વિશાળ સ્મારકો આવનારી પેઢીઓ માટે કેવો વારસો છોડી જશે? શું તે માત્ર પથ્થર અને ધાતુના ઊંચા સ્મારકો બનીને રહી જશે, કે પછી તે આપણા સમયના મૂલ્યો, આપણી સિદ્ધિઓ અને આપણે ભવિષ્યને જે વાર્તા કહેવા માંગતા હતા તેનું પ્રતીક બનશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ સમય જ આપશે. હંમેશા આવો જ હતો? ના, બિલકુલ નહીં. તો આજે આપણે એ જ વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેમણે સેંકડો ટુકડાઓને જોડીને આજના અખંડ ભારતનું નિર્માણ કર્યું. એક એવા શિલ્પી જેમણે આ દેશને ઘડ્યો. જુઓ, આ આંકડો 565. આ કોઈ નાનો સૂનો નંબર નથી, ખરું ને? આનો અર્થ છે 565 રજવાડા, 565 રાજા મહારાજા. મતલબ એક એવો જબરદસ્ત પડકાર કે જે હમણાં જ આઝાદ થયેલા દેશના ફરીથી ટુકડે ટુકડા કરી શકતો હતો. વિચાર તો કરો. તો પછી મોટો સવાલ એ જ છે કે આવા વિખરાયેલા અલગ અલગ ટુકડાઓમાં વહેંચાયેલા ભારતને એક કોણે કર્યું? કોણ હતા એ વિઝનરી જેમણે આ લગભગ અશક્ય લાગતા કામને શક્ય કરી બતાવ્યું? ચલો આજે આખી વાતને સમજીએ. તો હવે પરિચય કરીએ ભારતના એ શિલ્પીનો અને જાણીએ કે આટલો મોટો પડકાર એમની સામે આવ્યો તો એમણે શું કર્યું. એ વ્યક્તિ હતા ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ. જી હા, એમને જ આ વિભાજિત ભારતને એક કરવાનું શ્રેય જાય છે. જો એ ન હોત તો કદાચ આજે આપણે જે ભારતને ઓળખીએ છીએ ને એનો નકશો જ કંઈક અલગ હોત. પણ સરદાર પટેલ હંમેશાથી આવા મોટા નેતા નહોતા. એમની શરૂઆત ક્યાંથી થઈ? એમની આ સફર એક વકીલથી સત્યાગ્રહી બનવા સુધીની. ચાલો એના પર એક નજર કરીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે એમણે પોતાની કરિયરની શરૂઆત રાજકારણથી કરી જ નહોતી. એ તો કાયદાના માણસ હતા. લંડન જઈને ભણ્યા અને પાછા આવીને એક ખૂબ જ સફળ અને નામાંકિત વકીલ એટલે કે બેરિસ્ટર તરીકે કામ કરતા હતા. અને પછી એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. એક બાજુ હતા બેરિસ્ટર પટેલ, જેમનું ધ્યાન બ્રિટિશ કાયદા, પોતાના કેસ અને પ્રોફેશનલ સફળતા પર હતું. પણ ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એ બની ગયા એક એક્ટિવિસ્ટ, જેમનું સમગ્ર ધ્યાન હવે ભારતીયોના અધિકારો, જન આંદોલનો અને રાષ્ટ્રસેવા પર હતું. આ એક મોટું પરિવર્તન હતું, સાચે જ. આપણે બધા એમને સરદાર પટેલ તરીકે ઓળખીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે આ સરદાર નામ ક્યાંથી આવ્યું? આ બિરુદ એમને કોણે અને શા માટે આપ્યું? ચાલો એની પાછળની આખી વાર્તા જાણીએ. એમના નેતૃત્વની શક્તિ પહેલીવાર આખા દેશના ધ્યાનમાં ત્યારે આવી જ્યારે એમણે ગુજરાતના ખેડા અને પછી બારડોલીના ખેડૂતો માટે અંગ્રેજ સરકાર સામે લડત ચલાવી. અહીં જ એમની અદ્ભુત સંગઠન શક્તિ દુનિયાએ જોઈ. એમની કામ કરવાની રીત કેટલી ચોક્કસ હતી એ જુઓ. સ્ટેપ 1, ખેડૂતોને ભેગા કર્યા, એમને સંગઠિત કર્યા. સ્ટેપ 2, અહિંસાના રસ્તે વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કર્યું. સ્ટેપ 3, અંગ્રેજ અધિકારીઓ સાથે વાટાઘાટોમાં મક્કમ રહ્યા, જરા પણ ઝૂક્યા નહીં. અને છેલ્લે સ્ટેપ 4, ખેડૂતો માટે જીત મેળવી. આ એમની કાર્યશૈલીની એક નાનકડી ઝલક માત્ર હતી. બસ એમના આ જ મક્કમ નેતૃત્વથી પ્રભાવિત થઈને ત્યાંના લોકોએ, ખાસ કરીને બારડોલીની મહિલાઓએ એમને પ્રેમથી સરદાર કહીને બોલાવવાનું શરૂ કર્યું. સરદાર એટલે કે અમારા નેતા, અમારા લીડર. અને ખાસ વાત એ છે કે આ પદવી કોઈ પાર્ટીએ નહોતી આપી, એ સીધી લોકોના દિલમાંથી આવી હતી. અને હવે આવે છે એમના જીવનનો અને ભારતના ઇતિહાસનો સૌથી મહત્વનો અધ્યાય.
565 રજવાડાઓનું એકીકરણ. ફરી એકવાર આ આંકડા પર ધ્યાન આપીએ. 565. નાના મોટા મળીને કુલ 565 રજવાડા હતા. દરેકના પોતાના રાજા, પોતાના નિયમો, પોતાની સરહદો. આ બધાને ભેગા કરીને એક દેશ બનાવવાનું કામ કેટલું અઘરું હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો આ રજવાડાઓ એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એવા રાજ્યો હતા જે 1947 પહેલા કહેવા પૂરતા તો આઝાદ હતા, પણ હકીકતમાં અંગ્રેજોના અંકુશ હેઠળ ચાલતા હતા. અંગ્રેજો ગયા એટલે એ બધા સ્વતંત્ર થઈ ગયા. અને જેવી આઝાદી મળી, ભારતના પહેલા ગૃહમંત્રી તરીકે આ ઐતિહાસિક જવાબદારી આવી સરદાર પટેલના ખભા પર. કામ એ હતું કે આ બધા જ રાજા મહારાજાઓને સમજાવીને ભારતમાં જોડાવા માટે રાજી કરવા. સમય ઓછો હતો અને કામ બહુ મોટું. અને આ જબરદસ્ત કામને પાર પાડવા માટે જે મક્કમતા અને રાજકીય સૂઝબૂઝની જરૂર હતી, એના કારણે જ તો એમને બીજું બિરુદ મળ્યું, ભારતના લોખંડી પુરુષ. એમણે બધું જ અજમાવ્યું, પ્રેમથી સમજાવટ, ક્યાંક દબાણ, સામ દામ દંડ ભેદ, પણ એમનો એક જ ધ્યેય હતો, દેશને તૂટવા નથી દેવો, બસ. તો સરદાર પટેલ આપણા માટે શું વારસો મૂકીને ગયા છે? આજે એક રાષ્ટ્ર તરીકે એમનું યોગદાન કેટલું મહત્વનું છે? ચાલો એમની આ એકતાની અમર વિરાસતને સમજીએ. જુઓ, સરદાર પટેલનો વારસો માત્ર દેશને જોડવા પૂરતો નથી. એમણે જ આજના આઈએએસ આઈપીએસ જેવી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસનો પાયો નાખ્યો, જે દેશનો સ્ટીલ ફ્રેમ કહેવાય છે. એ જીવનભર ખેડૂતોના હક માટે લડતા રહ્યા, અને આ બધાથી પણ વધીને એ રાષ્ટ્રીય એકતાના સૌથી મોટા પ્રતીક બન્યા. એમના આ વારસાને આજે પણ આપણે યાદ કરીએ છીએ. 1991માં એમના અવસાનના ઘણા વર્ષો પછી એમને ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યો. અને આજે એમનો જન્મદિવસ 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. 1991માં ભારત રત્ન આપવો એ એક ઔપચારિક સ્વીકૃતિ હતી કે રાષ્ટ્ર નિર્માણમાં એમનું યોગદાન કેટલું વિરાટ હતું. આ કેવળ એક એવોર્ડ નહોતો, એ દેશ તરફથી એમના પ્રત્યે એક આભારની લાગણી હતી. અને એમના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનો મતલબ જ એ છે કે આપણે એમના જીવનના સૌથી મોટા મિશનને યાદ કરી રહ્યા છીએ. આ દિવસ આપણને યાદ અપાવે છે કે અનેકતામાં એકતા એ જ ભારતની અસલી તાકાત છે, જેનો પાયો સરદાર પટેલે નાખ્યો હતો. અને અંતે આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. સરદારે તો દેશને એક કરી દીધો, પણ આ એકતાના વારસાને આવનારી પેઢીઓ માટે સાચવી રાખવાની જવાબદારી કોની? કદાચ આપણી સૌની. વિચારવા જેવો સવાલ છે, નહીં? दोस्तों, वीडियो पसंद आया हो तो लाइक और शेयर जरूर करें और चैनल को सब्सक्राइब करना न भूलें। मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक जय हिंद।